Hello everyone, welcome to the class of FIPSC. Today we are going to start our lecture on US01 CCH21, that is General Chemistry 1, and unit number 4, that is Analytical Chemistry. During last lecture we study about significant figure, rounding off, mean, median and standard deviation. લાસ્ટ લેક્ચરની જો વાત કરીએ, થોડું રિવાઇઝ કરીએ, એની અંદર આપણે જોયું હતું કે મીન એવરેજ વેલ્યુ કાઢી હતી, મીડિયન મધ્યક ફાઇન્ડ કર્યો હતો, દેન સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે જોયું હતું. એ જ જે બી આપણે ઇક્વેશન જે ફાઇન્ડ કર્યા હતા, બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એના ઇક્વેશન બી જોયા હતા કે મીન, મીડિયન અને સ્ટાન્ડર્ડ ડેવિએશનને ઇક્વેશન કયા કયા હતા. એ ઇક્વેશનના આધારે હવે આપણે આજે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું. એક્ઝામ્પલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના એ સમજતા પહેલાં આપણે એના જે બી ઇક્વેશન હતા એ વન બાય વન ચેક કરી લઈએ. તો ફર્સ્ટ ઇક્વેશન છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn ડિવાઇડ બાય n ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ n xi ડિવાઇડ બાય n. આ જે ફર્સ્ટ ઇક્વેશન છે એ જનરલી યુઝ થશે મીન ફાઇન્ડ કરવા માટે, બરાબર છે. સેકન્ડ ઇક્વેશન જે છે m ઇઝ ઇક્વલ ટુ n બાય 2 nth ડેટા પ્લસ n બાય 2 પ્લસ 1th ડેટા ડિવાઇડ બાય 2. આ જે ઇક્વેશન જે છે એ મીડિયન ફાઇન્ડ કરવા માટે છે, એટલા માટે અહીંયા મીડિયનને m થ્રુ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. એની પછી ઇક્વેશન છે s ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઇડ બાય n માઇનસ 1. આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું, અથવા તો રૂટ મીન સ્ક્વેર ડેવિએશન. આવો પણ વર્ડ્સ યુઝ થઈ શકે કે કેલ્ક્યુલેટ રૂટ મીન સ્ક્વેર ઓફ ગિવન વેલ્યુ, એવું કંઈક ક્વેશ્ચન તમને પૂછી શકે. દેન નેક્સ્ટ આવે છે આરડીએસ. આરડીએસ મીન્સ વોટ? આરડીએસ મીન્સ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટે આ જે ઇક્વેશન છે આરડીએસ ઇઝ ઇક્વલ ટુ એસ ડિવાઇડ બાય એક્સ બારનો આપણે યુઝ કરી શકીશું. દેન લાસ્ટ ઇક્વેશન છે સીવી ઇઝ ઇક્વલ ટુ એસ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડ બાય એક્સ બાર. આ જે ઇક્વેશન જે છે એ છે કોફિશિયન્ટ ઓફ વેરિએશન, બરાબર. સીવી તરીકે આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. અને સિમ્પલ આ શું છે એસ બાય એક્સ બારની મલ્ટીપ્લાય બાય 100, એટલે આરડીએસને આપણે પર્સન્ટેજ વેલ્યુ ફાઇન્ડ કરીએ એવું કહી શકીએ, બરાબર. આરડીએસને મલ્ટીપ્લાય બાય આરડીએસની જે પણ વેલ્યુ મળે એને મલ્ટીપ્લાય બાય 100 કરી દઈશું, એટલે આપણને ડાયરેક્ટ વેલ્યુ મળશે કોફિશિયન્ટ ઓફ વેરિએશન. ફરીથી સમજી લઈએ. ફર્સ્ટ ઇક્વેશન જે છે એ મીન ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન છે. સેકન્ડ જે m ઇઝ ઇક્વલ ટુ વાળું ઇક્વેશન જે છે એ મીડિયન ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન જે છે. થર્ડ ઇક્વેશન છે s ઇઝ ઇક્વલ ટુ વાળું જે બી ઇક્વેશન જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ ફાઇન્ડ કરવા માટે અથવા તો કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન જે છે. થર્ડ છે આરડીએસ ઇઝ ઇક્વલ ટુ એસ બાય એક્સ બાર, એ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન જે છે. અને લાસ્ટ ઇક્વેશન છે સીવી ઇઝ ઇક્વલ ટુ એસ ક્રોસ 100 divided by x bar. It is known as a coefficient of variation. હવે જોઈએ એક્ઝામ્પલ્સ, બરાબર. એક્ઝામ્પલ્સ તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે અહીંયા એક્ઝામ્પલ એવું કહે છે કે એનાલિસિસ ઓફ અ સેમ્પલ ઓફ આયર્ન ઓર ગીવ ધ ફોલોઈંગ પર્સન્ટેજ વેલ્યુ for the iron content 7.08, 7.21, 7.12, 7.09, 7.16, 7.14, 7.7, 7.14, 7.18 અને 7.11. અહીંયા આટલી વેલ્યુ આપેલી છે 10 જેટલી, બરાબર. 10 ઓબ્ઝર્વેશન આપેલા છે. દેન કેલ્ક્યુલેટ ધ મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન. શું ફાઇન્ડ કરવાનું છે? મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ફોર ધ વેલ્યુ. આ વેલ્યુ માટે આપણે 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ છે મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન અને કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. તો જોઈએ એનું સોલ્યુશન કેવી રીતે મળે છે આપણને. શું છે? વેલ્યુ આપણને આપેલી છે 7.08, 7.21, 7.12, 7.9, 7.16, 7.14, 7.07, 7.14, 7.18 એન્ડ 7.11. આટલી આપણને વેલ્યુ આપેલી છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનું છે મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે.
મીન તો આપણને મળી જશે, બરાબર છે, કે આપણે એક સિમ્પલ આપણું જે ઇક્વેશન છે એ એપ્લાય કરીશું. મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન. એ જે ઇક્વેશન એડ કરીશું એના આધારે આપણને મળી જશે. જોઈએ કેવી રીતે આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. તો ફર્સ્ટ અહીંયા એક ઓબ્ઝર્વેશન ટેબલ જેવું તમને બતાવવામાં આવું છું કે જે રિઝલ્ટ જેટલા બી છે, બરાબર, એ આ જેટલા બી ઓબ્ઝર્વેશન છે એ બધા જ ઓબ્ઝર્વેશન જેટલી પણ આપણી વેલ્યુ છે એ વેલ્યુ અહીંયા મૂકેલી છે કે 7.08, 7.21, 7.12, 7.9, 7.16, 7.14, 7.07, 7.14, 7.18 એન્ડ 7.11. બરાબર છે. આ જેટલા બી રિઝલ્ટ છે એ આપણે અહીંયા મૂકી દઈશું. દેન હવે જ એનું મીન ફાઇન્ડ કરવું હોય તો મીન કેવી રીતે ફાઇન્ડ થશે? મીન ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ કે આ એક ઇક્વેશન છે. મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન, વેર સિગ્મા એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીશું કે જેટલા બી ઓબ્ઝર્વેશન જે છે, 7.08, 7.21, 7.12, 7.09, 7.16, 7.14, 7.07, 7.14, 7.18 એન્ડ 7.11, આ જેટલા બી ઓબ્ઝર્વેશન છે એનું આપણે શું કરીશું? સરવાળો કરીશું. એ સરવાળો આપણને મળશે 71.30. બરાબર. એને શું કરીશું આપણે? ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 એ રીતે જેટલા બી ઓબ્ઝર્વેશન છે એ આપણે જોઈશું. તો અહીંયા કેલ્ક્યુલેટ કરીશું આપણે, તો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા થશે? 10 થશે. તો આપણે એ જેટલી પણ વેલ્યુ છે એ આપણે ઇક્વેશનમાં મૂકીશું. દેટ ઇઝ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન. તો આપણને મળશે અહીંયા આપણે જે બી વેલ્યુ છે પુટઅપ કરીશું 7.08, 7.21, 7.18, 7.11 અપ ટુ 7.11 ડિવાઈડ બાય 10 કરીશું. તો આપણને અહીંયા વેલ્યુ મળશે 7.31. ટોટલ એની સરવાળો મળશે આપણને સિગ્મા એક્સઆઈની વેલ્યુ મળશે 71.30 અને નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે ટોટલ 10. તો આનું જે આપણે કેલ્ક્યુલેશન કરીશું 71.30 ડિવાઈડ બાય 10, તો એનું આપણને ફાઇનલ આન્સર મળશે 7.13. બરાબર. તો આપણું શું મળી ગયું? મીન. શું મળી ગયું? આપણને મળી ગયો મીનની વેલ્યુ મળી ગઈ. તો આપણું જે મીન ફાઇન્ડ કરવાનું હતું એનું થઈ ગયું કે મીન આ રીતે ફાઇન્ડ કરી શકાય. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ બાય એન, વેર સિગ્મા એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 7.08, 7.21 પ્લસ 7.12 અપ ટુ 7.18 પ્લસ 7.11 ડિવાઈડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળશે ટોટલ 7.30. નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે આપણે? નેક્સ્ટ જો મીન ફાઇન્ડ કરી દીધું, હવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનું ઇક્વેશન છે આપણે અંડર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપન એન માઇનસ 1. તો ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ તો આપણે જરૂર શાની પડશે? એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુની જરૂર પડશે. પણ એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો અહીંયા તમે જે જોઈ શકો છો એક્સ આઈ માઇનસ એક્સ બાર એની વેલ્યુ છે અને એનો જ સ્ક્વેર કરી દઈએ, બરાબર, તો આપણને આ વેલ્યુ મળી જશે. એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેરની વેલ્યુ મળી જશે. તો ફર્સ્ટ જોઈએ કે 7.08 જે છે એ એક્સ આઈની વેલ્યુ છે, એને એક્સ બાર મીન્સ આપણો જે 7.30 આવ્યો એમાંથી શું કરવાનું? એક્સ આઈ 7.08 માઇનસ 7.30 કરશો તમે તો આપણને વેલ્યુ મળશે માઇનસ 0.05. એવી રીતે 7.21 માઇનસ એક્સ બાર 7.30 તો આપણને મળશે 0.08. એ રીતે આ બધી આપણી વેલ્યુ વન બાય વન દરેકે 10 ઓબ્ઝર્વેશનની ફાઇન્ડ કરીશું. તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન માટે આપણને એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુ મળશે માઇનસ 0.05, then 0.08, then minus 0.01, then minus 0.04, then 0.03, then 0.01, then minus 0.06, then 0.01, then 0.05 અને લાસ્ટ મળશે આપણને માઇનસ 0.02. હવે આ જેટલી પણ વેલ્યુ આપણને મળી ગઈ એનો આપણે સ્ક્વેર કરી દઈશું. મીન્સ વોટ કે અહીંયા -0.05 છે એનો સ્ક્વેર કરીશું તો આપણને મળશે 0.0025. એવી રીતે 0.8ની સ્ક્વેર કરીશું તો 64, 0.0064. એવી રીતે
0.01નો સ્ક્વેર કરીશું તો 0.0001, એવી રીતે 0.04નો સ્ક્વેર કરીશું તો આપણને મળશે 0.0016, 0.03નો સ્ક્વેર કરીશું તો 0.0009, એવી રીતે 0.01નો સ્ક્વેર કરીશું તો 0.0001 મળશે આપણને. એવી રીતે 0.06નો સ્ક્વેર કરીશું તો 0.0036. દેન ફોર 0.01 માટે આપણને મળશે 0.0001, અને પછી આપણને મળશે 0.05 માટે 0.0025, એન્ડ લાસ્ટ માઇનસ 0.02 માટે આપણને મળશે 0.0004. બરાબર. તો આ આપણને ટોટલ બધી વેલ્યુ મળી ગઈ, XI માઇનસ એક્સ બાર સ્ક્વેરની વેલ્યુ મળી ગઈ. આનું આપણે સમેશન કાઢીશું, સિગ્મા કાઢીશું, ટોટલ એવરેજ કાઢીશું. એવરેજ નહીં પણ ટોટલ સરવાળો કરીશું તો સિગ્મા થશે, એની વેલ્યુ સિગ્માની વેલ્યુ મળશે આપણને સિગ્મા XI માઇનસ એક્સ બાર, જે આ છે એની સિગ્મા એટલે મીન્સ આ બધી જેટલી પણ વેલ્યુ છે એનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા XI માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0.0182 મળશે આપણને. આ જે વેલ્યુ છે આપણે ઇક્વેશનની અંદર પુટઅપ કરીશું. તો ફોર સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇક્વેશન આપણે જાણીએ છીએ S ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા XI માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. હવે જુઓ એ જે વેલ્યુ આપણને તો ખબર છે અંડર રૂટની અંદર સિગ્મા XI માઇનસ એક્સ બારની વેલ્યુ આપણને ખબર છે 0.0182 આપણે જાણીએ છીએ, જે ફાઇન્ડ કરી. n-1, n ઇઝ ઇક્વલ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 10 છે, -1 કરીશું તો ડિવાઈડ બાય 9 મળશે. એ વેલ્યુ આપણે જે અહીંયા પુટઅપ કરી દો. દેન આનું જે તે કેલ્ક્યુલેશન છે 0.0182 ડિવાઈડ બાય n કરીને એનું એટલું કરશું એટલે આપણને મળશે 0.0020. એનું આપણે રૂટ કાઢીશું તો આપણને પ્લસ ઓર માઇનસ 0.040 આન્સર મળશે. દેટ ઇઝ અવર સ્ટાન્ડર્ડ ડેવિએશન. એક એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, ખાલી ઇક્વેશન જો જાણતા હશો તો આપણને વેલ્યુ ઇઝીલી ફાઇન્ડ કરી શકીશું. હવે જોઈએ કોફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ ઇક્વલ ટુ CV. CV કેવી રીતે ફાઇન્ડ કરીશું તો આપણે જાણીએ છીએ કે CVનું ઇક્વેશન છે S બાય એક્સ બાર. એસની વેલ્યુ આપણને મળી જાય છે, કેટલી છે એસની વેલ્યુ આપણને મળી જાય છે 0 પ્લસ ઓર માઇનસ 0.045. એક્સ બારની વેલ્યુ આપણને મળી હતી 7.31. એ વેલ્યુ આપણે અહીંયા પુટઅપ કરી દો, બંને વેલ્યુ પુટઅપ કરી મલ્ટીપ્લાય બાય 100 કરી દો તો આપણને આન્સર મળશે 0.063. આ આપણને મળશે કોફિશિયન્ટ ઓફ વેરિએશનની વેલ્યુ. તો આ એક્ઝામ્પલમાંની વાત કરીએ આપણે તો જે તે વેલ્યુના આધારે આપણે ફાઇન્ડ કર્યું મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોફિશિયન્ટ ઓફ વેરિએશન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વધારે અંદાજ આવશે. સેકન્ડ એક્ઝામ્પલ એવું કહે છે કે કેલ્ક્યુલેટ ધ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ધ ફોલોઈંગ સેટ ઓફ એનાલિટિકલ રિઝલ્ટ. 3 રિઝલ્ટ છે, બરાબર. 15.67 મીન્સ 15.67, 15.69 અને 16.03 ગ્રામ. આ 3 ઓબ્ઝર્વેશનના આધારે આપણે ફાઇન્ડ કરવાનું છે શું છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓનલી સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે. પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે ફાઇન્ડ થઈ શકે સોલ્યુશન જોઈએ આપણે. અહીંયા આપણે ઓબ્ઝર્વેશન જોઈએ. ત્રણ ઓબ્ઝર્વેશન છે 15.67, 15.69, 16.03. 3 ઓબ્ઝર્વેશનના આધારે આપણે જોઈએ કે એનું સિગ્મા XIની વેલ્યુ આપણને મળશે 47.39. આ 3 ઓબ્ઝર્વેશનનો શું કરવાનું, સિમ્પલ સરવાળો કરવાનો છે. હવે જોઈએ XI માઇનસ એક્સ બાર. XI જે છે એ આપણો 15.67 છે. એ પહેલાં આપણે શું ફાઇન્ડ કરવું પડશે, એક્સ બાર. હવે એક્સ બાર ફાઇન્ડ કરવો પડશે. એક્સ બાર ફાઇન્ડ કેવી રીતે થશે તો એક્સ બાર અહીંયા ફાઇન્ડ થશે
સિગ્મા એક્સ આઈ બાય એન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 47. અહીંયા જે 47 વાળી જે વેલ્યુ જે છે 47.39 વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. એનની વેલ્યુ થશે 1 2 3 ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 3. તો આપણને મળશે આન્સર 15.18. આપણને મળશે એક્સ બારની વેલ્યુ. અને એક્સ બારની વેલ્યુ જે છે એ એક્સ બારની વેલ્યુ આમાંથી આપણે આ માઇનસ બાદ કરવાની, એટલે 15.67 માઇનસ 15.80 કરીશું તો આપણને મળશે 0.30 એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુ. દેન 15.69 માઇનસ 15.80 કરીશું તો આપણને મળશે 0.11 મળશે. દેન 16.03 કરીશું માઇનસ 15.80 કરીશું તો આપણને વેલ્યુ મળશે 0.23. તો અહીંયા આપણને વેલ્યુ મળશે ટોટલ એક્સ આઈ માઇનસ એક્સ બાર માટે ટોટલ 3 વેલ્યુ મળશે. ફર્સ્ટ ઓબ્ઝર્વેશનનું માટે વાત કરીએ તો 0.30, નેક્સ્ટ ઓબ્ઝર્વેશન માટે 0.11 એન્ડ થર્ડ ઓબ્ઝર્વેશન માટે 0.23 3 મળશે. તો આ 3નું આપણે શું કરીશું, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર કરીશું, સરવાળો કરીશું તો મળશે આપણને વેલ્યુ 0.47. દેન જોઈએ આપણે આ જેટલી ઓબ્ઝર્વેશન છે 3 એ 3 ઓબ્ઝર્વેશન 1 બાય 1 આપણે સ્ક્વેર કરી દઈશું. મીન્સ એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ફાઇન્ડ કરીશું. તો સિમ્પલ 0.30નો સ્ક્વેર કરીશું તો 0.169 મળશે આપણને. 0.11નો સ્ક્વેર કરીશું તો 0.0121 મળશે. એન્ડ લાસ્ટ 0.23નો સ્ક્વેર કરીશું તો 0.0529 મળશે આપણને. તો આ 3 ઓબ્ઝર્વેશન મળશે એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર. તો ફર્સ્ટ માટે જોઈએ તો 0.0169 મળશે, સેકન્ડ ઓબ્ઝર્વેશન માટે 0.0129 અને થર્ડ ઓબ્ઝર્વેશન માટે મળશે 0.0529. હવે શું કરવાનું છે કે સિગ્મા કાઢવાનું, ઇટ મીન્સ મીન કાઢવાનું છે. તો આ 3નો શું કરવાનો, સરવાળો કરી દેવાનો. તે 3નો સરવાળો કરીશું તો આપણને મળશે વેલ્યુ 0.0819. આપણને વેલ્યુ મળશે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેરની વેલ્યુ. આ જે વેલ્યુ મળી એ વેલ્યુ આપણે સિમ્પલ ઇક્વેશનની અંદર પુટઅપ કરી દેવાની છે. તો એસ ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન જાણીએ છીએ કે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઇડ બાય એન માઇનસ 1. તો સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેરની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.0180. એન માઇનસ 1 ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 3 છે તો એન માઇનસ 1 કરીશું તો આપણને મળશે 2. તો ટોટલ આન્સર આમાં મળશે એનો 0.20 ગ્રામ. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ એવું કહે છે કે ધ ફોલોઈંગ રેપ્લિકેટ વેગિંગ વર ઓપ્ટેન 29.8 mg, 30.2 mg, 28.6 mg એન્ડ 29.7 mg. કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે શું છે, આ જે 3 જેટલા ઓબ્ઝર્વેશન છે 1 2 3 4 ઓબ્ઝર્વેશન છે એના આધારે આપણે ખાલી ફાઇન્ડ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને નેક્સ્ટ ટાઈમ લાસ્ટ જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યું એ જ પ્રમાણે કરવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ કરવાનું ફરી વખત સમજી લો. એ ફર્સ્ટ આપણને જરૂર પડશે એક્સ બારની વેલ્યુ, મીન ફાઇન્ડ કરવો પડશે. દેન આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ઇક્વેશન મૂકીશું અને એની અંદર સાથે સાથે આપણે આરડીએસ અને સીવી પણ ફાઇન્ડ કરીશું. આ એક્ઝામ્પલની અંદર નથી કીધું પણ છતાં આપણે ફાઇન્ડ કરીશું. સોલ્યુશન જોઈએ આપણે. અહીંયા 4 ઓબ્ઝર્વેશનના આધારે આપણે વેલ્યુ પુટઅપ કરી દીધી એક્સ આઈ. એનું એ સમેશન જે કાઢીશું આપણે તો આપણને મળશે 118.3 બરાબર. અને એક્સ બારની વેલ્યુ આપણે જો ફાઇન્ડ કરીશું તો આપણને મળશે 118.3 ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે 4. તો ડિવાઈડ બાય 4 કરીશું તો આપણને મળશે એક્સ બારની વેલ્યુ મળશે. એવી રીતે આપણે એસ ફાઇન્ડ કરવું હશે, સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવું હશે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે મળશે, તો સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર લઈશું આપણે.
સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય શું કરીશું n-1 ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે 4 ઓછા 1 3 મળશે. તો આ વેલ્યુની સાથે ડિવાઈડ બાય 3 કરીશું તો આપણને જે બી આન્સર મળશે એ એસની વેલ્યુ મળશે. હવે સપોઝ આપણે આરડીએસ ફાઇન્ડ કરવું છે, રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલ આપણે જાણીએ છીએ કે એસની વેલ્યુ તો આપણને મળી ગઈ છે. એસની વેલ્યુ આપણને જેવી મળે એસ બાય એક્સ બાર કરશું તો આપણને આરડીએસની વેલ્યુ મળશે આરડીએસ. અને સીવી ફાઇન્ડ કરવું હોય તો એસ બાય એક્સ બાર મલ્ટીપ્લાય બાય 100 કરી દેવાનું તો આપણને સીવીની વેલ્યુ મળશે. તો જોઈએ આપણે 1 બાય 1. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ આઈ માઇનસ એક્સ બાર એક્સ બાર માટે અહીંયા શું છે એક્સ આઈ માઇનસ એક્સ બાર પહેલાં ફર્સ્ટ ફાઇન્ડ કરવો પડશે આપણે. તો એક્સ બાર ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 118 ડિવાઈડ બાય 118.3 ડિવાઈડ બાય 4. આ જેબી મળશે આપણને 29.6 એ આપણને એક્સ બારની વેલ્યુ મળશે. 29.6 જીબી એક્સ બારની વેલ્યુ મળી આપણને. 29.6 ઇઝ ઇક્વલ ટુ એક્સ બારની જે વેલ્યુ મળી એના આધારે આપણે શું કરીશું કે એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો અહીંયા એક્સ આઈ શું છે આપણું ફર્સ્ટ 29.8 છે એને આપણે 29.6 સાથે માઇનસ કરીશું તો આપણને વેલ્યુ મળશે 0.2 મળશે. એવી રીતે 30.2 માઇનસ 29.6 કરીશું તો 0.6 મળશે. દેન 28.6ને માઇનસ કરીશું 1.0 મળશે. દેન 29.7 માઇનસ 29.6 કરીશું તો 0.1 મળશે. અને જેટલી પણ વેલ્યુ મળશે એનું આપણે શું કરીશું સિગ્મા ફાઇન્ડ કરીશું, મીન્સ બધાનો સરવાળો કરીશું તો આપણને મળશે 1.9. હવે શું છે કે એક્સ આઈ માઇનસ એક્સ બાર ફાઇન્ડ કરવાનું. તો આ જે વેલ્યુ જે મળી બરાબર બધી એનો 1 બાય 1 શું કરવાનું સ્ક્વેર કરી દેવાનું. તો ફર્સ્ટ આપણે જોઈશું 0.2નો સ્ક્વેર કરીશું તો 0.04 મળશે. 0.6નો સ્ક્વેર કરીશું તો 0.36 મળશે. 1.0નો સ્ક્વેર કરીશું તો 1.00 મળશે. અને 0.1નો સ્ક્વેર કરીશું તો 0.01 મળશે. આ જેટલા બસ આપણે સ્ક્વેર કર્યા બાદ એનું શું કરીશું સમેશન કાઢીશું તો આપણને સિગ્માની વેલ્યુ મળશે 1.41. દેટ ઇઝ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુ આપણને મળશે. આ દરેક વેલ્યુ આપણે 1 બાય 1 ઇક્વેશનની અંદર મૂકી દઈએ. તો એક્સ બાર તો આપણે જાણીએ છીએ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 118.3 ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 29.6. આપણને એક્સ બારની મીનની વેલ્યુ મળશે. એવી રીતે એસ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવું હોય આપણી પાસે ઇક્વેશન છે અંડરરૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. આ ઇક્વેશનની અંદર આપણે બધી જ વેલ્યુ પુટઅપ કરવાની છે. તો સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બારની વેલ્યુ આપણે જાણીએ છીએ 1.41. n-1 એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે આપણી પાસે 4. 4 ઓછા 1 બરાબર 3. એ જે બી વેલ્યુ આવે એના આધારે જો આગળ આપણે સિમ્પ્લિફિકેશન આપીશું તો પ્લસ ઓર માઇનસ 0.69 mg આપણને આન્સર મળશે. હવે જો આરડીએસ અને સીવી ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે મળશે તો આરડીએસ ઇઝ ઇક્વલ ટુ એસ બાય એક્સ બાર બરાબર. તો એક્સ બારની વેલ્યુ આપણે જાણીએ છીએ 29.6. એસની વેલ્યુ આપણને મળી ઉપર 0.69. એ જે વેલ્યુ છે એ ઇક્વેશનની અંદર પુટઅપ કરીશું તો આપણને આન્સર મળશે આરડીએસની વેલ્યુ 0.0233 mg. નેક્સ્ટ જોઈએ સીવીને શું કરો સિમ્પલ આપણે 100 વડે મલ્ટીપ્લાય બાય કરવાના છે એવું સમજીએ તો પણ ચાલે. એસ એનું ઇક્વેશન છે એસ બાય એક્સ બાર મલ્ટીપ્લાય બાય 100. તો જે ઉપર ઇક્વેશન જેવી વેલ્યુ મળી આરડીએસની એ મલ્ટીપ્લાય બાય 100 કરીશું તો આપણને મળશે આન્સર 2.33 mg. નેક્સ્ટ ઇક્વેશન જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક એવું કહે છે કે ધ નોર્માલિટી ઓફ અ સોલ્યુશન
is determined by 4 separate titration and the result are 0.2041. Second result है 0.2049. થર્ડ વન ઇઝ 0.2039 એન્ડ 0.2043. આટલા 4 ઓબ્ઝર્વેશન છે. એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. મીન, મીડિયન, રેન્જ, એવરેજ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. કેવી રીતે કરીશું આપણે તો જોઈએ. ઓબ્ઝર્વેશન છે આપણી પાસે. એક્સ બાર ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું, ઇક્વેશન મૂકી દઈશું. આપણું કયું ઇક્વેશન છે, મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન. જેટલી પણ વેલ્યુ છે અહીંયા પુટઅપ કરી દો. કેટલી વેલ્યુ છે, 0.2041 પ્લસ 0.2049 પ્લસ 0.2039 પ્લસ 0.2043 ડિવાઈડ બાય 4. આટલી વેલ્યુનો આન્સર આપણને મળશે 0.2043. શું કરવાનું છે, 3 સરવાળો કરવાનો છે, ડિવાઈડ બાય 4 કરશું તો આપણને આન્સર મળશે 0.2043. તો આપણને મળશે એક્સ બારની વેલ્યુ, દેટ ઇઝ મીન. નેક્સ્ટ મીડિયન ફાઇન્ડ કરવા માટે શું કરીશું, મીડિયન ફાઇન્ડ કરવા માટે આપણે જોઈએ કે આપણી પાસે ઇક્વેશન છે m ઇઝ ઇક્વલ ટુ n/2 ડેટા પ્લસ n/2 પ્લસ 1 ડેટા ડિવાઈડ બાય 2. આ ઇક્વેશનના આધારે આપણે શું કરીશું, મીડિયન ફાઇન્ડ કરીશું. પણ કેવી રીતે ફાઇન્ડ કરીશું હવે આપણે, તો આપણને ખબર છે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે, ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 4 છે. 4 તો આ ઇક્વેશનની અંદર જો વેલ્યુ મૂકીએ તો 4/2 પ્લસ 4/2 પ્લસ 1 ડેટા, આ રીતનું ઇક્વેશન મળશે આપણે આના પછીનું સ્ટેપ. તો 4/2 કરીશું આપણે, 4/2 કરીશું તો આપણને આન્સર મળશે 2 પ્લસ અહીંયા મળીશું આપણને આન્સર મળશે 4/2 પ્લસ 1. તો 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા શું કરું કે ડાયરેક્ટ વેલ્યુ આપણે નથી મૂકવાની કે 2 પ્લસ અહીંયા 2 પ્લસ અહીંયા આગળ શું કરીશું 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. ડાયરેક્ટ આપણે વેલ્યુ પુટઅપ નથી કરવાની, પણ એ સ્ટેપ છે. મીન્સ વોટ કે અહીંયા જે સેકન્ડ 2 નંબર મળે આપણને, બરાબર, n/2 મીન્સ 4/2 કરીશું તો આપણને 2 મળે છે. તો સેકન્ડ સ્ટેપ, સેકન્ડ ઓબ્ઝર્વેશન છે, બરાબર. તો આપણે સેકન્ડ ઓબ્ઝર્વેશન કયું છે આની અંદર જુઓ તમે તો 0. કયું છે 0.2049 છે. અને થર્ડ નંબરનો સ્ટેપ દેટ ઇઝ 0.043 છે, બરાબર. તો એ સ્ટેપ આપણે મૂકી દેવાનું. 4 પ્લસ n/2 મીન્સ 3 પ્લસ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ જે બી આપણને ઓબ્ઝર્વેશન મળે એ આપણે ઓબ્ઝર્વેશન મૂકી દઈશું તો આપણને આન્સર મળશે. તો જે બી ઓબ્ઝર્વેશન મળશે એ આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈશું 0.2041 પ્લસ 0.2043 ડિવાઈડ બાય 2. એના આધારે આપણને આન્સર મળશે 0.2042. હવે આપણે જોઈએ રેન્જ. રેન્જ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, તો કે અહીંયા છે જેટલા બી ઓબ્ઝર્વેશન છે એમાંથી હાઈએસ્ટ વેલ્યુ એન્ડ લોએસ્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. હા, જેટલા બી ઓબ્ઝર્વેશન છે એમાંથી અહીંયા આપણે જેટલા બી ઓબ્ઝર્વેશન છે એમાંથી હાઈએસ્ટ વેલ્યુ છે 0.2049 માઇનસ લોએસ્ટ વેલ્યુ છે આપણી 0.2039. તો સિમ્પલ આપણે શું કરીશું, સબસ્ટ્રેક્ટ કરીશું, મીન્સ માઇનસ કરીશું, આપણને આન્સર મળશે 0.0010. તો રેન્જ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે હાઈએસ્ટ વેલ્યુ માઇનસ લોએસ્ટ વેલ્યુ. જેટલા પણ ઓબ્ઝર્વેશન છે આપણી પાસે એમાંથી આપણે હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરીશું. અહીંયા વેલ્યુ પુટઅપ કરીશું હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુની. ધેન આપણને આન્સર મળશે એના આધારે 0.0010.
સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે જોઈએ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન. એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર અપન એન માઇનસ વન. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરીશું. સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ આપણે આગળ પણ જોયું. એના આધારે આપણે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર, અહીંયા ઇક્વેશનમાં થોડો ભૂલ છે, બરાબર, તો સુધારી લેજો કે ઇક્વેશન આપણું જે બી છે એ અહીંયા થશે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ વન. તો બધાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું ઓબ્ઝર્વેશનના આધારે, બરાબર. તો આપણને મળશે ટોટલ આન્સર 0.0004. એવી રીતે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન જો ફાઇન્ડ કરવો હશે આપણને, તો આપણને કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ફાઇન્ડ કરવા માટે એસની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.0004 ડિવાઈડ બાય એક્સ બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી હતી, એ મળી હતી 0.2043 અને મલ્ટીપ્લાય બાય 100 કરીશું તો આપણને કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ ઇક્વલ ટુ મળશે 0.2%. તો આ થઈ આપણે એક્ઝામ્પલની વાત. આપણે 4 એક્ઝામ્પલ આ લેક્ચરની અંદર જોયા. 4 એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરવા માટે 4 ઇક્વેશનની આપણે જરૂર હતી. જે ઇક્વેશન આપણે સ્ટાર્ટિંગની અંદર લિસ્ટ આઉટ કર્યા હતા. એ જે ઇક્વેશન હતા, ફર્સ્ટ હતું મીન ફાઇન્ડ કરવા માટે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn ડિવાઈડ બાય n જે ઇક્વેશન હતું. મીડિયન ફાઇન્ડ કરવા માટે n/2 ડેટા પ્લસ n/2 પ્લસ 1th ડેટા ડિવાઈડ બાય 2 ઇક્વેશન આપણે યુઝ કર્યું. દેન વી યુઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે આપણે યુઝ કર્યું હતું ઇક્વેશન એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ વન. દેન વી યુઝ સ્ટાન્ડર્ડ રિલેટિવ ડેવિએશન. પણ આરડીએસને ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન જોયું હતું. એમાં આપણે જોયું હતું આરડીએસ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એક્સ બાર. અને લાસ્ટમાં જોયું હતું કોએફિશિયન્ટ ઓફ વેરિએશન માટેનું ઇક્વેશન સીવી ઇઝ ઇક્વલ ટુ એસ ડિવાઈડ બાય એક્સ બાર મલ્ટીપ્લાય બાય 100. આ દરેક ઇક્વેશનના આધારે આપણે આ લેક્ચરની અંદર ટોટલ 4 જેટલા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરે. આ 4 એક્ઝામ્પલમાંથી કોઈ બી 2 એક્ઝામ્પલ મેક્સિમમ એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર. એટલે 1 બાય 1 તમે પ્રેક્ટિસ કરી શકો છો. ના ખબર પડે તો ફરીથી તમે મને મેસેજ કરી શકો છો અથવા તો મારી સાથે કમેન્ટ કરીને મને તમારી જે બી ક્વેરી હોય એ મને જણાવી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે 3 જેટલા ટોપિક બાકી છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેન્ડમ એરર્સ, then reliability of result, that is known as a q test, then confidence interval, then સ્ટુડન્ટ ટેસ્ટ. અને સ્ટુડન્ટ ટેસ્ટ પતશે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. અને પછી આવશે એક એફ ટેસ્ટ આવશે. એફ ટેસ્ટ આવી જશે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ ડિસ્કસ કરીશું. થેન્ક યુ.